આપણા શેખ હનીફ સાહેબ આપણી સમક્ષ જેવો એક કોપી લખેલ છે, લેખ લખેલ છે ઇમામે અલી અલૈહિસ્સલામના બારામાં, એ જે 4 ઉત્તમ કોપી છે, યાની 2 ભાઈઓમાં અને 2 બહેનોમાં, એ 4 ઉત્તમ કોપી ના જેઓના નામ છે, લખવાવાળાના નામ, તેઓના નામ અત્યારે આપણી સમક્ષ રજૂ કરશે. અને આ માટે 4 ભેટ અર્પણ કરવામાં આવે છે, 2 ભાઈઓમાં અને 2 બહેનોમાં. એક ભાઈઓમાં અને એક બહેનોમાં બંને ખુદા તરફથી અર્પણ કરવામાં આવે છે, અને બીજી એક ભાઈઓમાં અને એક બહેનોમાં આપણા 12મા ઇમામ હુજ્જતે કાયમ અલૈહિસ્સલામ તરફથી તેમના દાદા ઇમામ અલી અલૈહિસ્સલામની એનિવર્સરીની આજની ખુશીની રાતમાં જમાતને ભેટ, આ બીજી 2 ભેટ અર્પણ કરવામાં આવે છે. એટલે કુલ મળીને આપણને 4 ભેટ મળેલી છે, જેમાંની 2 ભેટ જણમાં યાની ભાઈઓમાં આપવામાં આવશે અને 2 ભેટ ભાઈઓમાં આપવામાં આવશે. માટે હું વિનંતી કરીશ નમ્રપૂર્વક શેખ હનીફ સાહેબ પાસે કે પોતાની જબાન મુબારકથી આ રેઝલ્ટા આપણી સમક્ષ રજૂ કરે. સલ્લુ અલા નબી. ورحمة كثير ضيوفنا الشيخ ضيائي وجماعته الذين حضروا في هذا الاحتفال المبارك. જે આપણો કોમ્પિટિશન બનાવવામાં આવેલો હતો એમાં હકીકતમાં બધી થઈ અને લગભગ 40 કોપી મળેલી હતી, જેમાંથી 22 ભાઈઓ તરફથી અને 18 બહેનો તરફથી. અને હકીકતમાં વધારે ભાગે લેખો તો એટલા સરસ અને એટલા ઉદારથી લખેલા હતા કે આજે આખો બપોર મારો ટાઈમ ફક્ત એ વાંચવામાં જ ગયેલો છે. અને હકીકત આ કોમ્પિટિશન તો એક જાહેરી રીત છે, પણ એની પાછળ સૌથી મોટો હદફ અને ભીડ એ છે કે આવી મુબારકના સમયે આપણા ભાઈઓ તેમજ બહેનો આપણા ઇમામની જે હયાત છે, જે બાયોગ્રાફી છે, જે એના અખલાક છે, એ આ મુબારક સમય ઉપર જાણતા થઈ જાય. અને રેડિયો જમાત પાસે ખાસ મારી વિનંતી છે કે હર હંમેશા જો દરેક ઇમામોના બારામાં આપણે આવા કોમ્પિટિશન કરતા થઈ જાય તો મને લાગે છે કે ખુસૂસન આપણા બચ્ચાઓ જ્યારે આવી તલાશ કરશે, આવી રિસર્ચ કરશે, તો જરૂર એ લોકોને ઇમામોના બારામાં કાંઈ જાણવાનું મળશે અને જરૂર એની અંદરમાં આપણું જે જ્ઞાન છે ઇમામોના બારામાં એ આગળ વધતું જશે. અને 2 ભાઈઓ જે ખાસ સૌથી ઉત્તમ અને સારું લેખ લખેલું છે એ લોકોના નામ હું આપું છું. અને હકીકતમાં જે પહેલા કન્ડિશન હતું કે 25 અને 30 લીટીમાં હું ખપે, એ લોકો માટે ખાસ ઇનામ રાખવામાં આવેલું છે. પેલા ભાઈ મુર્તઝા જાફર અલી બસરામ, જેનું લેખ બહુ સારું હતું અને ખુસૂસન તેની અંદરમાં અખલાકી ગરજ બહુ સારા રીતે રાખેલા હતા. એટલા માટે હું આપણા મોંઘેરા મહેમાન પાસે વિનંતી કરીશ કે એ હદીઓ આપણા ભાઈ મુર્તઝા જાફર અલી બસરામને આપે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. અને બીજા ભાઈ જે લેખ 25 અને 30 લીટીમાં લખેલું હતું અને બહુ સરસ અને સારું લેખ હતું, તે ભાઈ છે દિલાવર હુસૈન હીરજી જીના. હકીકતમાં એ લોકો છે જે લોકો શરૂઆતની સાથે અને ટૂંકમાં 25 અને 30ની લીટીની અંદરમાં લેખ લખેલા છે, જે લોકોનું ઇનામ આ મુબારક રાતના આપેલું છે. અને બહેરાઓમાં બહેન મહેમૂદા અલી, અસગર અલી, અકબર અલી અને બીજી બાઈ તાહિરાબાઈ અહમદ, જે લોકોએ 25 અને 30 લીટીની અંદરમાં ઇમામ અલીના બારામાં બહુ સુંદર લેખ લખેલું છે. અને અંતમાં આ મુબારક રાત્રે મારું દિલ ચાહે છે કે મારા તરફથી આ રેડિયો જમાતને પણ હું એક મારી યાદગીરી આપી જાઉં કે જેથી કરીને યાદગીરી ઇન્શાઅલ્લાહ અંત સુધી બાકી રહે.
અને એ મામૂલી વસ્તુ હું આપણા વાઇસ પ્રેસિડેન્ટ પાસે વિનંતી કરીશ કે અહીંયા આવી અને રેડિયો જમાત માટે જે મામૂલી ભેટ રાખેલું છે મારા તરફથી એ સ્વીકારી લે. સલ્લુ અલા નબી. खुशनु की अकायद आले मोहम्मद सल्लल्लाहु નમાઝે આયાત પઢીએ તે પહેલા આપણો ઉપપ્રમુખ તરફથી આ સંદેશો મળે છે જે ટૂંકમાં છે અને હું આપની સમક્ષ રજૂ કરું છું. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. આપણા માનવતા મહેમાનો, કાર્યવાહક કમિટીના મેમ્બરો, મારા માલિકો, મારા ભાઈઓ, બહેનો, બચ્ચાઓ, સલામ અલૈકુમ. અલ્લાહના ઘણા શુક્ર છે કે આજ તે રબ્બુલ ઇઝ્ઝતની મદદથી 14 માસૂમ અલૈહિસ્સલાતુ વસ્સલામના સદકાથી તેમ આપ સર્વેના દિલી સહકાર વડે આપણી સ્થાનિક જમાતમાં માશાઅલ્લાહ એક શાનદાર જલસો ઉજવવામાં આવ્યો છે. હકીકતમાં જ્યાં સમ હોય ત્યાં જમ હોય. આ દેશી ઓઠો આપણને સાબિત કરી આપે છે કે આજનો આ પ્રોગ્રામ આપણા મૌલા મુશ્કિલ કુશાની શાનમાં આપણે સાથે હળી મળીને એક ઉત્તમ કાર્યક્રમ રાખેલ છે. તે આપણા સંગઠનનું એક બહુ સુંદર અને મીઠું ફળ છે. મારા મહેરબાન ભાઈઓ તથા બહેનો, આજે આપણી કોમમાં નવજવાનોની દીની તથા સામાજિક લાગણી જોઈ ફખ્ર થાય છે અને સાથે દિલને સુકૂન પણ થાય છે કે અલ્હમ્દુલિલ્લાહ આપણા ભવિષ્યની જમાત જરૂર મૌલા અલી મુશ્કિલ કુશા તેમજ અહેલે બેત તાહિરીન અલૈહિસ્સલામના પગલે પગલે ચાલવાની કોશિશ કરશે. અલ્લાહ પાક તેઓનો આ જઝ્બો હકીકી બનાવે એવી અમારી દુઆ છે. ઇલાહી આમીન. તે ઉપરાંત હું આ મોકાને ગનીમત સમજી અત્યંત આભાર માનું છું એ આપણા મહતરમ મહેમાન શેખ હનીફ સાહેબનો, જેમણે આપણી જરૂરિયાતને મદ્દે નજર રાખી પોતાના રોકાણ અહીં ખાસ લંબાવીને આપણી જમાતમાં સેવા અર્પણ કરી રહ્યા છે. અલ્લાહ પાક મૌલા અલીના સદકાથી તેનો અજર દુનિયા વલ આખિરતમાં ઇનાયત કરે અને તેને સુખરૂપ સહી સલામત પોતાના વતને પહોંચાડે તેમજ બધી ઉમેદો પૂરી કરે. ઇલાહી આમીન. અંતમાં આજ 12 મહિના થયા નૂર પ્રકાશન પ્રગટ થઈ રહ્યું છે. ઓનેસન્સ તેમજ હિદાયતના રસ્તા પર સર્વેને ખેંચી રહ્યું છે. બહાર દેશના ઘણા બિરાદરોને પણ એક બત્તી સમાન આ છાપું પ્રકાશ આપી રહ્યું છે. તે બદલ દિલની મુબારકબાદી પેશ કરું છું તે પ્રકાશનના કાર્યકર્તાઓને જેઓ ખરેખર પોતાના અમૂલ્ય ટાઈમનો ભોગ આપી તન મન અને ધનથી આ જર્નલ રેગ્યુલરમાં તૈયાર કરી અને બહાર પાડે છે. અલ્લાહ પાક તેઓને તંદુરસ્તીની સાથ લાંબી આયુષ્ય અતા કરે અને તેઓના ઉપાડેલા કાર્યમાં પ્રગતિના માર્ગે તેઓને પહોંચાડે. ઇલાહી આમીન. મારા મુહતરમ મહેમાનો, મહેરબાન ભાઈઓ તથા બહેનો, આ મૌલા અલી અલૈહિસ્સલામની વિલાદતના મોકા પર આપ સર્વેને મુબારકબાદી પાઠવતા દિલને આનંદ થાય છે. સાથે તકલીફ બદલ સર્વેનો આભાર વ્યક્ત કરું છું, ખાસ કરીને આપણા એ માનવતા મહેમાનોનો જેઓએ આ મૌલાએ કાયનાતની વિલાદતના મોકે પોતાની હાજરી આપી રોનકમાં ઘણો વધારો કરેલ છે. અલ્લાહ પાક આપણને સદા એક રાખે, નેક રાખે. ઇલાહી આમીન. જઝાકલ્લાહુ ખૈર. લિપ્તન જમાતના ઉપપ્રમુખ અલહાજ રોશન અલી ગુલામ અલી જુમા. સલ્લુ અલા નબી.